આજે તો આપણે નીકળી ગયા સુરત બાજુ, અચાનક અમદાવાદ જવાનું થયું. તો રામ રામ ને સીતારામ બધાને. વ્લોગ આપણે રાતે ચાલુ થાય છે કેમ કે આપણે નીકળી ગયા હતા દુકાનના કામથી સુરત બાજુ. તો પેલા સીએનજી પુરાવા આવી ગયા, પછી સીએનજી પુરાવીને મોરબીથી નીકળી ગયા પાછા સુરત બાજુ. અને ડ્રાઈવર છે આપણા નેવિલભાઈ, બાજુમાં દેવભાઈ બેઠા છે. રસ્તામાં ફેક્ટરી શેની આવે ખબર હોય તો કમેન્ટ કરજો. પછી બગોદરા વટીને હોટલ સર્વોદય ઉભા રહ્યા નાસ્તો કરવા માટે. પછી નાસ્તો કરી નીકળી ગયા પાછા સુરત બાજુ. સીએનજી પાછો પુરાવી લીધો. અને મિત્રો સીએનજી પુરાવીને આપણે કીધું જરીક વાર સુઈ જાય, ત્યાં આપણી સવાર પડી જાય. અને મિત્રો આપણી સવાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર પડી ને આ બે ગાડી ઊભી રાખીને હુઈ ગયા હતા માયદા. પછી હાડા હાથે બેને ઉઠાડ્યા, પછી પાછા નીકળી ગયા સુરત બાજુ. 2 કલાકમાં આપણે પહોંચી ગયા સુરત. સુરતમાં એન્ટર થયા તે ભેગા પહોંચી ગયા આપણે જ્યાં એક્ઝિબિશન હતું એ હોટલે. ગાડી પાર્ક કરીને પહેલા તો આવી ગયા નાસ્તો કરવા માટે. શું શું છે એ તમે જોઈ લ્યો. નાસ્તો કરીને પાછા આવી ગયા આપણી હોટલે. એક્ઝિબિશન ચાલુ થઈ ગયું હતું ને આપણે એમાં ચક્કર પણ મારી લીધી. 2-3 જગ્યાએ પણ ચક્કર મારી લીધી. પછી કીધું હવે આપણે અમદાવાદ બાજુ નીકળી જાય. તો અમદાવાદ બાજુ નીકળી ગયા બપોરના 2 વાગે. અને રસ્તામાં ટોલ ટેક્સના તો ઘણા ચાંદલા કરાવ્યા પડ્યા. અને મિત્રો પછી રસ્તામાં ટ્રાફિક પણ જાજુ થઈ ગયું હતું. પછી 6 વાગે આપણે અમદાવાદ પહોંચીને તો પેલા નાસ્તો કરવા આવી ગયા હતા. અને મિત્રો નાસ્તો કરીને જતા હતા, જોજે કાકા પાછળથી હાઈલો જાસ, મોરે નો આવી ગયા. પછી રાત થઈ ગઈ હતી, રાતના 8 વાગી ગયા હતા. પછી આપણે જમવા માટે આવી ગયા. હાલો તમારે જમવું હોય તો મિત્રો જમીન. તો સીધા આપણે પહોંચી ગયા આપણી હોટલે, ચેક ઇન કરાવી લીધું ને એસી ચાલુ કરી દીધી ને હવે કીધું હુઈ જાય આરામથી. ને મિત્રો આપણો રૂમ કઈક આવો છે, તમે જોઈ લ્યો. તો મિત્રો હવે આપણે કાલે મળી, તો મિત્રો મળીએ પાછા નવા બ્લોગમાં.